તો આ તરફ વડોદરા મ્યુનિસિપલ કમિશનરને રોડમાં ભ્રષ્ટાચારનો કડવો અનુભવ થયો। ગરમીમાં રોડનો ડામર પીગળી ગયો। મ્યુનિસિપલ કમિશનરના બૂટ ચોંટી ગયા। મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ જાહેરમાં જ અધિકારીનો ઉધડો લઈ લીધો। મ્યુનિસિપલ કમિશનરે ઉત્તર ઝોનના કાર્યપાલક ઇજનેર પ્રશાંત જોશીને ખખડાવી નાખ્યા અને કમિશનરે કહ્યું, રોડ તો રાજસ્થાનમાં પણ બને છે, પણ આવા નથી બનતા। મ્યુનિસિપલ કમિશનરે ઉધડો લેતા સિટી ઇજનેરે જાતે રોડ પર રેતી નાખવાનો વારો આવ્યો હતો। વડોદરામાં ખૂબ આકરી ગરમી પડી રહી છે। 40 ડિગ્રી જેટલું તાપમાન છે। એવામાં વડોદરા શહેરના રસ્તાઓ પીગળી રહ્યા છે અને નાગરિકો હેરાન થઈ રહ્યા છે। આજે તો વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુને પોતે જ એ વાતનો અહેસાસ થયો કે વડોદરામાં ખૂબ તકલાદી રોડ બની રહ્યા છે। રોડ બનાવવામાં અધિકારીઓ તેમના ખૂબ વેઠ ઉતારી રહ્યા છે। આપ જે જગ્યાએ આપ જોઈ રહ્યા છો ત્યાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર વિશ્વામિત્રી નદીની મુલાકાતે પહોંચ્યા હતા સિદ્ધાર્થ બંગલોઝ પાસે, અને આ જ જગ્યાએ તેમના શૂઝ આ રોડના ડામરમાં ચોંટી ગયા। રોડ પીગળી રહ્યો છે, 2 વર્ષ પહેલા બન્યો છે, પરંતુ તેમ છતાં એટલા હદે આ રોડ બનાવવામાં વેઠ ઉતારવામાં આવી છે કે આજે પણ એ રોડનો ડામર પીગળી રહ્યો છે અને લોકોના શૂઝ ચોંટી રહ્યા છે। ટાયરો અહીંથી વાહનો જે પસાર થાય છે તેમના અહીંયા ચોંટી રહ્યા છે। આ અંગે વડોદરાના મ્યુનિસિપલ કમિશનરે સાથે જે અધિકારીઓ હતા તેમને બોલાવીને ઠપકો પણ આપ્યો। તેમને કટાક્ષમાં એ પણ કહ્યું કે રોડ તો રાજસ્થાનમાં પણ બને છે, તો વડોદરામાં રોડ બનાવવામાં આટલો વેટ કેમ ઉતારવામાં આવે છે। હવે આ અંગે જ્યારે વડોદરાના મુખ્ય સિટી એન્જિનિયર પાલિકાના અલ્પેશ મજમુદારને પૂછવામાં આવ્યું ત્યારે તેમને રોડના કામમાં કોઈ પણ પ્રકારની વેટ નથી ઉતારવામાં આવી તેવું જણાવ્યું, પરંતુ લાગે છે કે અધિકારીઓ નહીં સુધરે। જ્યારે તેમના વડા મ્યુનિસિપલ કમિશનરને જ આટલો કડવો અહેસાસ થઈ રહ્યો છે તેમ છતાં અધિકારીઓ સ્વીકારવા તૈયાર નથી। એવામાં વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ પોતે કોઈ કડક પગલા લેવા પડશે ત્યારે જ આ કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સુધરવાનું નામ લેશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 ગુજરાતી, વડોદરા।